નમસ્કાર. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 11 ભારતનું ન્યાયતંત્ર, ભાગ 5. વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા હતા તાબાની અદાલતો. તો આપણે આગળ જોઈએ. તાબાની અદાલતની અંદર કે રાજ્યની વડી અદાલતોની દેખરેખ અને નિયમન હેઠળ જિલ્લાની અને તાલુકાની અદાલતો, ફાસ્ટેટ કોર્ટ, પોટા અદાલતો, ટ્રિબ્યુનલો અને કેટલીક વિશેષ અદાલતો છે. પ્રત્યેક રાજ્યને વહીવટી એકમ જિલ્લામાં વહેંચવામાં આવે છે, જેમાં દીવાની, ફોજદારી અને મહેસૂલી અદાલતનો સમાવેશ થાય છે. એ આપણે ગયા વિડીયોની અંદર ચર્ચા કરી હતી. આગળ આપણે જોઈએ હવે જિલ્લા ન્યાયાધીશ. કોઈપણ રાજ્યના જિલ્લા ન્યાયાધીશ તરીકે વ્યક્તિઓની નિમણૂક અને તેમની જગ્યા ઉપર નિયુક્તિ અને બઢતી તે રાજ્યના સંબંધમાં હુકુમત વાપરતી વડી અદાલત સાથે ચર્ચા વિમર્શ કરીને જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. હવે જિલ્લા ન્યાયાધીશ તરીકેની નિમણૂક, એની લાયકાતોની ચર્ચા કરીએ તો જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ. વધુમાં વધુ ઓછામાં ઓછો 7 વર્ષ સુધી વકીલાત કર્યાનો અનુભવ હોવો જોઈએ. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં ન્યાયતંત્રમાં અધિકાર તરીકેની સેવા માટે યોગ્યતા ધરાવે છે. જિલ્લા ન્યાયાધીશ સિવાયની અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ કે વડી અદાલત રાજ્ય જાહેર સેવા પંચ સાથે સલાહ સહમત કરીને બંધારણે ઘડેલા નિયમોના આધીને રહીને કરવામાં આવે છે. આમ કે જિલ્લા અદાલતમાં ઓછામાં ઓછા 7 વર્ષ સુધી વકીલાત કરવાનો અનુભવ હોવો જોઈએ. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં ન્યાયતંત્રના અધિકારી તરીકેની સેવા માટેની યોગ્યતા ધરાવતા હોવા જોઈએ. જિલ્લા ન્યાયાધીશના અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ કે વડી અદાલત જાહેર સેવા પંચ સાથે સલાહ મસલત કરીને બંધારણે ઘડેલા નિયમોના આધીન રહીને કરવામાં આવે છે. જિલ્લા અદાલતોમાં દીવાની દાવાઓ જે ન્યાયાધીશ ચલાવે છે તેને જિલ્લા ન્યાયાધીશ તથા ફોજદારી દાવો જે મેજિસ્ટ્રેટ ચલાવે છે તેને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. જિલ્લા અદાલતો તેના તાબા હેઠળની અદાલતોના ચુકાદાઓ સામેની અરજીઓની સુનાવણી કરે છે. પ્રત્યેક જિલ્લાની દીવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીના દાવાઓ સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા આપે છે. આ કોર્ટોના સિવિલ જજ સરકાર સામેના દાવાઓ ઉપરાંત લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન સંપાદનને લગતા કે વર્તનને લગતા દાવાઓ, વાલીપણાને લગતા કેસોની ચલાવવાની સત્તા પણ ધરાવે છે. આમ જિલ્લા અદાલતોની અંદર ફોજદારી દાવા મેજિસ્ટ્રેટ ચલાવે છે. સેશન ન્યાયાધીશ તેને શું કહે છે? સેશન ન્યાયાધીશ. ટૂંકા પ્રશ્ન પૂછાય, સેશન ન્યાયાધીશ કોને કહે છે? તો કે જિલ્લા ન્યાયાધીશ તથા ફોજદારી દાવા જે મેજિસ્ટ્રેટ ચલાવે તેઓને સેશન ન્યાયાધીશ કહેવામાં આવે છે. આગળ ચર્ચા કરીએ તો ફોજદારી અદાલતોમાં સેશન્સ કોર્ટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ તથા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ હોય છે. આ કોર્ટમાં 3 વર્ષ સુધી કેદથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા અને ₹5,000 કે જે વધુ રકમ સુધીના દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસીની, જન્મટીપની, આજીવન કારાવાસ જેવી સજા કરવાની સત્તા પણ ધરાવે છે. એટલે કે ફોજદારી અદાલતોની અંદર સેશન્સ કોર્ટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ તથા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ હોય છે. આ કોર્ટમાં 3 વર્ષ સુધીના કેદથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા અને 5,000 કે તેથી વધુ રકમના દંડની અને હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસીની કે જન્મટીપની કે આજીવન કારાવાસ જેવી સજાઓ કરવાની સત્તા પણ ધરાવે છે. આ ઉપરાંત સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટ પણ જિલ્લામાં હોય છે. જમીન મહેસૂલના કેસો માટે મહેસૂલ અદાલત અને મજૂરોના વિવાદ માટે મજૂર અદાલત એટલે કે લેબર કોર્ટની રચાય છે તથા કેટલીક ખાસ અદાલતોની રચના પણ કરવામાં આવેલી છે. જેમ કે વાહન અકસ્માતમાં વળતર માટેની ટ્રિબ્યુનલ, શિક્ષક અધ્યાપકોના નોકરી અને હિતોના રક્ષણ અર્થે ગુજરાત શૈક્ષણિક સેવા સંસ્થા ટ્રિબ્યુનલ, દેવા રિકવરી માટે ટ્રિબ્યુનલો, ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ પણ અદાલતોની ભૂમિકા ભજવે છે. અને પક્ષકારોને થયેલ નુકસાન અંગેના દાવાઓની નિકાલ કરીને વળતર અપાવી ન્યાય પણ કરે છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના પ્રત્યેક જિલ્લામાં કેટલાક કેસોના ઝડપી નિકાલ અને અરજદારને ઝડપી ન્યાય મળે તે હેતુસર ફાસ્ટેટ કોર્ટની પણ વ્યવસ્થા થઈ છે. પોટાના કેસો ચલાવવા અલગ અલગ પોટા અદાલતો પણ ગુજરાતમાં રચવામાં આવી છે. આ બધી અદાલતોમાં ન્યાયિક કાર્યવાહીનું વિકેન્દ્રીકરણ કરી
એક સૂત્રી ધોરણે સ્વતંત્ર અને નિષ્પક્ષ રહી તટસ્થ અને ન્યાયિક કામગીરી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. લોકોને જાગૃત બનીને તેનો લાભ ઉઠાવતા થયેલા પણ જોવા મળે છે. આમ જિલ્લા અદાલતો એ અનેક પ્રકારની અદાલતોની કામગીરી પણ કરે છે. લોક અદાલતો ગરીબ અને સમાજના નબળા અને શોષિતને ઝડપી અને સસ્તો ન્યાય મળે તથા ન્યાયમાં થતો વિલંબ નિવારવા ગુજરાત રાજ્ય દ્વારા સૌ પ્રથમ રાજ્યમાં લોક અદાલતોની રચના પણ કરવામાં આવી છે. આ અદાલત અન્વયે કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના ઉપક્રમે મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. લોક અદાલત રજાના દિવસોમાં કે રવિવારે પણ પક્ષકારોની સંમતિથી સ્વૈચ્છિક ધોરણે જિલ્લા અને તાલુકા મથકે યોજવામાં આવે છે. લોક અદાલતમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત અને વળતરના લગ્ન વિચ્છેદન છૂટાછેડા ભરણપોષણ સામાન્ય લેણા ખાનગી ફરિયાદો પોલીસ ફરિયાદો વગેરે અંગેના હોય છે. લોક અદાલતોમાં વકીલો સામાજિક કાર્યકરો કેળવણીકારો પ્રતિષ્ઠિત નાગરિકો ઉદ્યોગપતિઓ પોલીસ અધિકારીઓ વીમા કંપનીના અધિકારીઓ ન્યાયાધીશ કે ન્યાયિક અધિકારી હોય છે. અહીં બંને પક્ષકારો વચ્ચે તેમને સંતોષ થાય તે રીતે કાયમી શાંતિ સુલેહ માટે સમાધાન થાય છે, જેની અંદર કોઈ પણ પ્રકારની હાર કે જીત હોતી નથી. લોક અદાલતોમાં નાણાંનો અને સમયનો બચાવ થાય છે. વર્ષોના અટવાયેલા કે વિલંબમાં પડેલા કેસોનો ઝડપી નિકાલ થાય છે. લોક અદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ પણ પૂરું પાડવામાં આવ્યું છે. આથી જ લોક અદાલતો લોકોનામાં આકર્ષણનું કેન્દ્ર બની છે. કારણ પણ પૂછાય કે લોક અદાલતો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથી તો એની અંદર ઝડપી નાણાંનો સમયનો બચાવ થાય છે. અટવાયેલા અને વિલંબમાં પડેલા કેસોનો ઝડપી નિકાલ થાય છે. ચુકાદાઓ કરીને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવે છે. આથી જ લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. અહીંયા બંને પક્ષકારો વચ્ચે સંતોષ થાય છે. કાયમી શાંતિ અને સુલેહ માટે સમાધાન કરવામાં આવે છે. લોક અદાલતની અંદર કયા કયા ચુકાદાઓ થાય છે? તો લોક અદાલતમાં મોટર વાહન અકસ્માત વળતરના લગ્ન વિચ્છેદનના ભરણપોષણના સામાન્ય લેણાના ખાનગી ફરિયાદો પોલીસ ફરિયાદો વગેરે હોય છે. એની અંદર કોણ કામગીરી કરે છે? તો વકીલો સામાજિક કાર્યકરો કેળવણીકારો પ્રતિષ્ઠિત નાગરિકો ઉદ્યોગપતિઓ પોલીસ અધિકારીઓ. ન્યાયતંત્રની સ્વતંત્રતા. ભારતીય બંધારણમાં નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને સામાજિક રાજકીય અને આર્થિક સમાનતા અને ન્યાયની સ્થાપનાનું ન્યાયતંત્ર માટે ધારાસભા કારોબારીથી સ્વતંત્ર તટસ્થ અને નિર્ભીક બનીને કરવાનું સુનિશ્ચિત કર્યું છે. ન્યાયતંત્ર સરકાર તરીકેની કે સરકાર પ્રત્યે પક્ષપાતી વલણ ધરાવતું હોવું જોઈએ નહીં. ન્યાયાધીશોની નિમણૂક સંબંધે લાયકાતના ધોરણો નિમણૂક પ્રક્રિયા પગાર ભથ્થા બદલી બઢતી નિવૃત્તિ વય વગેરે સુસ્થાપિત વિધિ અનુસાર બંધારણીય જોગવાઈઓને આધીન કારોબારી દ્વારા કરવામાં આવે છે. તેમની ચોક્કસ મુદત માટે નિમણૂક કરવામાં આવે છે. મનસ્વીપણે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી કોઈપણ ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરી શકતી નથી. તેમના પગાર ભથ્થા નોકરીની શરતો બઢતી બદલી નિવૃત્તિના લાભો પેન્શન પટ બધી જ બાબતોમાં તેમને નુકસાન થાય તે રીતે ફેરફાર કરી શકતા નથી. ન્યાયાધીશોની નિમણૂક ફરજ દરમિયાન તેમના વર્તન અંગે ચુકાદા અંગે સંસદ કે વિધાનસભામાં ચર્ચા થઈ શકતી નથી કે ટીકાત્મક સમીક્ષા પણ થઈ શકતી નથી. ન્યાયાધીશ નિવૃત્તિ બાદ કોઈપણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. આમ તમામ જોગવાઈઓ પાછળનો મૂળભૂત ઉદ્દેશ ન્યાયાધીશોની નિડરતા પ્રામાણિકતાપણે સ્વાભિમાન સાથે નિર્ભીકપણે સ્વતંત્ર અને તટસ્થ રહી પોતાની ફરજો અદા કરી શકે અને લોકોને સાચો પારદર્શીય અને ઝડપી ન્યાય આપી શકે. આમ ભારતીય બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્ર નિષ્પક્ષ તટસ્થ એક સૂત્રી વિશિષ્ટ સ્થાન બક્ષ્યું છે. સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતના દાવા જાહેર હિતના પ્રશ્નો કે મહત્ત્વની જાહેરાતો સમસ્યાઓ ઉકેલવા માટે માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદને જાહેર હિતની અરજી તરીકે સ્વીકારીને વહીવટી તંત્રને આંચકારૂપ ચુકાદા આપ્યા છે, જે ન્યાયતંત્રની સક્રિયતા બતાવે છે. હમણાં ન્યાયતંત્ર પાસે અંદાજે 3.5 કરોડથી વધુ કેસોનો ભરાવો છે. અપૂરતી કોર્ટો ન્યાયાધીશો અને સ્ટાફની અપૂરતા પ્રમાણમાં થયેલી નિમણૂક થકી ન્યાયમાં થતા અસહ્ય વિલંબને અટકાવવા તથા અંદાજે 1,500થી વધુ જૂના અને અપ્રસ્તુત કાયદાઓને બદલવાની તૈયારી વર્તમાન કેન્દ્ર સરકાર કરી રહી છે. એટલે ભારતની અંદર આ ન્યાયતંત્રની સ્વતંત્રતા કે નિર્ભીકપણે
જે ન્યાયાધીશો છે એ નિડરતાથી, પ્રામાણિકતાપણે, સ્વાભિમાન સાથે, નિર્ભીકપણે, સ્વતંત્ર, તટસ્થ રહી પોતાની ફરજો અદા કરી શકે, પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે. એટલે ભારતીય બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્ર, નિષ્પક્ષ, તટસ્થ અને એકસૂત્રી વિશિષ્ટ સ્થાન આપેલું છે. સર્વોચ્ચ અદાલતની અંદર જાહેર રીતના દાવા, જાહેર રીતના પ્રશ્નો, મહત્વના જાહેર સમસ્યાઓનો ઉકેલ માટે પણ ફક્ત માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદને જાહેર રીતની અરજી તરીકે સ્વીકારીને વહીવટી તંત્રને આંચકારૂપ ચુકાદાઓ પણ આપેલા છે. એટલે આમ ભારતનું ન્યાયતંત્ર એ સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર જોવા મળે છે. અંદાજે 3.5 કરોડથી વધુ કેસોનો ભરાવો થઈ ગયેલો છે, જેને ઉકેલવા માટે અને જૂના લગભગ 1500થી વધુ જેટલા જૂના અને પ્રસ્તુત કાયદાઓ બદલવાની તૈયારી ભારતની વર્તમાન સરકાર પણ કરી રહી છે. આમ આપણે આ પ્રકરણની અંદર ભારતનું ન્યાયતંત્ર, સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, તાબાની અદાલતો, એના અધિકાર ક્ષેત્રો, લોક અદાલતો, ન્યાયતંત્રની સ્વતંત્રતા વગેરેની ચર્ચા આપણે કરી. જય હિન્દ.